ફેમિલી સ્વાગત છે ફરી એક તમારા નવા બ્લોગમાં। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા મજામાં? તો ભાઈ કાલ તો આપણે ખડું લઈ લીધું હતું ને હવે આ બધા જો ઢગલા કર્યા છે તો આપણે આ દાંઠિયા વીણવાનું ચાલુ છે। આ બધું હેરી હેરીને આપણે હેઠેની કટકી રહી ને ના ઢગલો કરવાનો, એક ઢગલો પડ્યો છે ના આ બધો હારીને લઈ જઈએ છીએ, એટલો રહ્યો છે। સવારે 7 વાગે આપણે ચાલુ કરી દીધું હતું, આટલું રહ્યું છે। તો આવા દાંઠિયા વીણ નાખ્યું ને થોડું થોડુંક સાફ કરી નાખ્યું જો, પછી કે આને દવણું કરવાનું રહે નહીં। આવા દાંઠિયા કાઢવી છે ને હારતાય જાવી સારો વાર બે ત્રણ ગાંડી જેવું થાય। અમારા બેન બોટાદથી આવ્યા છે, સિંગનું ખોળું લેવડાવવા। કાલથી એક ધારા છે, સારું કામ કર્યું। અમારા ભાઈ એ બોટાદથી આવ્યા છે, સારે છે। અમારા પટેલની તો ગયા સવારમાં ટાઈટના। આવડા લોકોએ બેન ભાઈએ સારું બળ કરાવ્યું, નકર અમે તો ભાઈ 3 ટાંડા મુંડા શું કર્યું? કારણ કે હું તો કામે વિયો જાઉં, હું તો કામ ઉપર જાઉં છું, એટલે ભાઈ આપણે બીજી રજા રાખી હતી પણ તોય ભેગું તો ન થાય ને, કારણ કે 7-8 વીઘાનું ભેગું ન થાય ને ભાઈ બધું। અને જે આપણે આમાં બધે જુઓ વાવેતર કરવાનું બાકી છે, સિંગ એમને બધી વીણાઈ હેઠે ઉપર બધે। અને શું કહેશો, શું કહેશો ભાઈ તમે? મારા બેને સારું કામ કર્યું, હા પછી મારા ઘરના એ સારું કામ કર્યું। હા હા, બેન ને ભાઈ આપણે બોટાદથી આવ્યા છીએ, બોટાદ રહેશે, કાલના આવ્યા છે, એક ધારા છે। મમ્મીએ કામ કર્યું। હા, અમારા હર્ષભાઈના મમ્મીએ એમને સારું કામ કર્યું, એ હારે છે। ઉપરનો આટલો પાલો થયો ફેમિલી, કારણ કે વરસાદના માવઠાના લીધેથી બધું પાંદડું બધું બળી ગયું। આટલો ઢગલો છે, એ લઈને પછી આપણે પાછા હેઠે વ્યા જશું। હવે ઉપટાળી નાખો ને એટલે ધૂળી હેઠે રહી જાય બધી। છેલ્લે એટલો ધૂળનો ઢગલો છે એ ભાઈ આપણે છેલ્લે વીણી લેવું। હાલો ફેમિલી, અહીંયા થઈ ગયું બધું ફાઇનલ, આપણે હેઠે ઢગલે જવાનું છે ના, થોડુંક દવણું બાકી છે। હાલો હાલો, પાણી બાણી પીને હેઠે સોંટી જઈએ। હવે આપણે ઉપરનો ઢગલો આ દવણું કર્યું હતું, આપણે અહીં ઢગલો કર્યો છે અને આપણે વીણી હતી વાડીમાં એ આ ઢગલો। જે 1-2 ગાંડી તો ઘેરે પડી છે, અને ઓલો ઢગલો આપણે દાદા હાલ્યા આવે એ આપણે કરવાનો છે દવણું। અચ્છું બધું ક્યાં છે? જો આપણે આ એક ઢગલો રહ્યો છે, તમે જોઈ શકો છો। આમાં જો ધૂળ કેવા નકરા ઢેફા છે, જો આપણે વીણીને અલગ કરશું। ઓલામાં એટલા ઢગલામાં નથી વાંધો એટલો બધો, જે છે યાદ છે। પેલા આને આપણે લઈ લેવું, પાણી બાણી ભરતા હો। હા, ઢગલો સારો સારો છે એ લઈને પછી આપણે આંબેના ઢગલામાં નાખી દેવાનું છે। આ રહ્યું ને, ચાલો ફેમિલી, ત્યાં આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, વાગ્યા છે 11 અમે ભાઈ ડેલી નાસ્તો કર્યું છે, કાલે કર્યા હતા ને આજે કર્યા। શું ચાલ્યા ભાઈ આઈટમ? લાડવા છે, પૂરી છે, સેવડો છે, ફાફડી છે, પાણીપુરી છે, મિક્સ સવાણું છે। વાહ ભાઈ વાહ, આવું તો ઘેરેય ન હોય એવું વાડીએ મોજ છે હો। લાવો લાવો તે, હાલો ફેમિલી, સવાણું, લાડવા અને ફાફડી જો ઘટે જ નહીં કઈ। હાલો લાડવા ખાવા। આમ તો મને લાડવા ભાવતા નથી, પણ વાડીએ ભૂખ લાગે ને એટલે મજા આવે ખાવાની। મને ગયું ભાવતું જ નહીં, વાડીએ ભૂખ્યા થાય ને લાઈ ન ખાવ તો મજા આવે। આટલું રહ્યું છે, હવે બાકી બધું ઓલા પણ દવણું કરીને ઢગલો કરી દીધો છે। બધા દાંઠિયા વીણ નાખ્યા છે, ભરી નાખવાનું છે। હવે ફેમિલી એટલું છે ને, હવે આમાં જો નકરા ઢેફા છે એ અલગ કરવાના છે, છેલ્લું એટલું કાંધું
વીણીને જ કરવું પડશે અલગ. ઉપર ઉપરથી લઈ લેવી પેલા જેટલી આવે એ બધી વીણી નાખવાની છે. નકરા ટેફા આયા. હાલો ફેમિલી એટલું આપણે લઈ લીધું. આટલું ઢગલું જરીક રહ્યું છે. હવે આ ધૂળ બહુ છે ને એટલે બહુ વાર લાગે છે. આ બધી લઈ લીધા સલાખામ લ્યાની બધું એસોડ કર્યું. આ ટેફામાં જ કાઢીને એ ચોખ્ખી કરી દો છે ને એકદમ સોનું, ખેડૂતનું સોનું હો ભાઈ. તો આટલું છે ને હવે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયો છે 1. તો આપણે બપોરા કરી લેવી પછી પાછા 2 વાગ્યે લાગી જાઉં. કેટલી દાદાએ ચોકલેટ લઈ દીધી હતી? કેટલી લઈ દીધી? 2. મકાઈના રોટલા હો, મકાઈના રોટલા. હાલો ફેમિલી તો ખાઈ લેવી હવે ફેમિલી. શેનું શાક છે? સેવ. અચ્છા આપણે ઘરની ગાની છે ખાસ. રોટલી લાવો, ડુંગળી સંભાર, આ મરચા લઈ લે, મને મરચા ભાવ. મકાઈના રોટલા જો આ મકાઈના રોટલા અહીં કર્યા ભાઈ, ઘટે જ નહીં કઈ. તો ચાલો ફેમિલી હવે ખાઈ લેવી પછી 2 વાગ્યા સુધી પૂરો ખાઈશું. 1:30 વાગી ગયો છે. દાંત આપણે જઈ ગયા હતા, દાને ઢગલો કર્યો સાપ. વાગ્યા 4:15 થઈ છે, જોઈ શકો છો મિત્રો. ને આપણે તો ભાઈ બપોર પછી ખાઈને તરત સુઈ ગયા હતા. અને આમને બધું સાફ કરી નાખ્યું. જો ઢાંકી હોત જ દીધો ઢગલો. તો વરસાદ આવે તો ઉપાય દઈ નહીં. તો તૈયાર થઈ જાવ, જવું નથી હવે. લઈ જાવ આ પોપૈયા, આપણે કોઈ નથી ખાતું. નહીં છે એટલે ઉતારી નાખ્યા 4-5. તગારું ભરાઈ ગયું. જામફળ પાકે ને એટલે લઈ જઈજો. હા લઈ જાન તમ તારે. હેઠે નમજે હો પાછો, પપૈયા હેઠા પડી જાય. હાલો ભાઈ આપણું તો કામ થઈ ગયું બધું ફાઇનલ. સીનનું બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે એ લોકો જાય છે ઘરે, તૈયારી કરે છે બધી. સમાઈ જાય છે બધા લઈ આને તમ તારે. આ બરોબર મેળ ના છે. સમાઈ જાય. એ અચ્છુભાઈ આઈને રોકાવું છે કે જવું છે? હે અચ્છુભાઈ આઈને રોકાઈ જા, તું તાર પપ્પાની જાય છે. જાગો 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 ભઈલું જાગો. કાજલ ને દઈ દો, કાજલ દઈ દીજો. તમે રાખો, એવું દઉં છો. લઈ લો તમે લઈ લો ને. અચ્છુ લે ચોકલેટ ખાઈ જા. લઈ લો, મારા હામ છે. ના ના મારા આમ છે, લઈ લો. હું તને હામ દીધા છે. લઈ લેને હવે ભાઈ, બહુ માન ખાશો તું. પૈસા લઈ લે બધાય. ના ના અમાર ખેતી છે, દાડીએ જાય રોજ રાતે દી. પણ લઈ લેને હવે, બહુ માન પસખાય. હાલ લો કાજલ. લઈ લો. ના ના આ રાખો. ના 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 એ પછી વાત. રાખો. પૈસા નહીં, કાજલ પછી વપરાય જાય એટલે લઈ લો. ના ના લઈ લો. ભલે હાલ. ના કિસામ આઈસ્ક્રીમ ના દઈ દીધા હો, કિસામ આઈસ્ક્રીમ ના. કે માતાજી કે અરે વાહ. આવો બાને આવશે હો. બાને મારો દીકરો આવશે હો. બાને પગે લાગ. મારો દીકરો આંકર એક ફોન. અરે વાહ. બાને પગે લાગ્યા. નહીં થારા. મારો છોકરો સુખી રે ને એન બાપાને ગંદડે નહીં બહુ. ઓ સુખી રે વરનો થાય. હા બસ લ્યો, બસ માં દીકરો છે. બસ લ્યો મારું પીછે આવજો હો. હા નો કરતો કોઈ. હા બસ. હાલો બેટા.
ઓલા 7 નંબર સુરો કેતો આવજો પહેરી લેવાય પહેરી લેવાય પહેરી લે ને તાકાત નો મારે વિસ્તાર પવન આવે રહ્યા હવે તો ના આન હરખું બાંધી શકે હા હોય ન કરાય તો તેમ બે જ તીર આવે મે કે થઈ જાય ને એ અટરું તાર રોકાવું નથી હારો હાર હે? જ્યાં સુધી છે ને ત્યાં સુધી આપણે આવું નવું રહે છે રોકાવું નથી તાર બધું રમાડવા નથી થઈ રહેવું જાય ને તો થોડો ઘણો ના બે ના બધું રમાડવા નથી રહેવું તારે હે એમાં કેમ મોટા પૈસા રાખજો સિંગ બિંગ વેચી જે ભાવ આવે રેશું અમે માવો ના માવો એમ કાશ્યું તું તાર હવે હું નવરી થઈ ગઈ છું માવો થોડો અને કાઢીને કે હું જાનો તત્તર લોહીઓ લાવી માતાજી નામ હા બટાટા પૂરના નીકળો અને બધું લેવાય એ આવજો તે શું થઈ અડધું ખાતું ચાલો આવજો બાય બાય આમ તો આવશે દાદાને ટાટા કહી દે ઉખાડવો પડે છે એમ લાગે અત્યારથી પવન વળી ગયો તો કાંઈક વાહ બસ ખાતો નહીં કાંઈક નું અને ઘેરે જઈને ઓલું ખાઈ ગયો બતાવા જો હવે આવી જા ગામ સુરત સુરત ટાટા આવજો આવજો બસ હાલો આવજો ફોન કરજો પૂગો એટલે હાલો તો ભાઈ તો યા બોટાદ અને આપણે ભાઈ હવે 5 વાગ્યા છે કલાક રહીને ગા બા દોઈને પછી આપણે ભાગી જવું આજ તો હું થાકી ગયો છું 2 દીથી એક તારા ચીવી તો આટલું પૂરું કરીને ભાગી જવું છે જોકે આપણે ખવાનું બધું કમ્પ્લીટ જ થઈ ગયું છે હવે થોડું ઘણું હમું નમું કરીને પછી ભાગી જઈશું ઘેરે તો ચાલો મિત્રો આજ માટે એટલું જ તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો આજ તો કાંઈ જાજુ કેવું નથી કારણ કે થાકી ગયો છો નવા ચેનલમાં આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળવી નેક્સ્ટ વ્લોગમાં બાય